નમસ્કાર દર્શક મિત્રો, ડેલી બોડેલી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સલામત સવારી બસ હમારીનું એસટી વિભાગ દ્વારા સૂત્ર વાપરવામાં આવે છે, પણ શું સલામત સવારી એસટી કરાવે છે ખરી? એ સવાલ બોડેલી એસટીમાં સવાર બાળકોને મુસાફરો કરી રહ્યા છે। છોટાઉદેપુર જિલ્લામાં બોડેલીથી ખાંટિયાવાડનો એસટીનો જે રૂટ છે તેમાં ચલામલી ખાતે આવેલ સ્કૂલના અંદાજે 180 થી વધુ બાળકો તેમાં સવાર થતા હોય છે, કેમ કે બાળકોને તેમના ઘરે જવા માટે ફક્ત એક જ બસ સ્કૂલ છૂટવાના સમય છે, જેથી જીવનું જોખમ આ બાળકો ખેડી રહ્યા છે। બોડેલીથી આવતી આ બસમાં અન્ય મુસાફરો પણ સવાર હોય ધક્કા મૂકી કરીને બસમાં બાળકો ચડતા હોય છે કે જેમને બેસવા માટે જગ્યા ન મળતા તેઓને ઊભા પણ મુસાફરી કરવી પડે છે। જોઈ શકાય છે કે શ્વાસ પણ લેવો મુશ્કેલ એવા બાળકો ઠસોઠસ રીતે ઊભા છે કે જેમને બસમાં ચડવાનો મોકો મળે તો ઠીક, નહીં તો તેમને પોતાના ગામમાં ચાલતા જવું પડતું હોવાનું વિદ્યાર્થીઓનું કહેવું છે। ચલામલી ગામ ખાતે માતૃશ્રી અમૃતબા હાઈસ્કૂલ આવેલ છે કે જ્યાં આસપાસના લગભગ 180 જેટલા બાળકો અભ્યાસ અર્થે આવતા હોય છે। આ બાળકો માટે ના તો આવવા માટે યોગ્ય ટાઈમ છે કે ન તો જવા માટે જે બસ આવે છે તે સાંજના 4:20 સમય આવતી હોય। સ્કૂલને 4:15 વાગ્યે બાળકોને છોડી મૂકવામાં આવે છે, જેને લઈ બાળકોના અભ્યાસ પર પણ સીધી અસર થાય છે। સ્કૂલના પ્રિન્સિપાલ બાળકો જે રીતે મુસાફરી કરે છે તેને લઈને ચિંતિત છે, તો અકસ્માત થવાની સંભાવના પણ જોવાઈ રહી છે। બાળકો પણ મુસાફરી કરતા ડરી રહ્યા છે। જે રૂટ પર બસ ચાલે છે તે બસ સિંગલ પટ્ટીના રોડ પર ચાલે છે। પ્રિન્સિપાલનું એ પણ કહેવું છે કે વારંવારની રજૂઆત છતાં બીજી બસ ફાળવવા માટે બોડેલી ડેપોમાં કરી છે, પણ કોઈ નિકાલ આવતો નથી। જો ખાનગી વાહનમાં ક્ષમતા કરતાં એક પેસેન્જર વધુ હોય તો વાહન ચાલકને મેમો મળે છે અને મસમોટો દંડ ફટકારવામાં આવે છે, ત્યારે બસમાં ઓવરલોડ પેસેન્જર ભરવામાં આવે તો કેમ દંડ નહીં? જે રસ્તા પરથી બસ પસાર થાય છે તે ખૂબ જોખમી છે અને રસ્તા પર આવતું જે નાળું છે તે ખૂબ સાંકડું છે। ફક્ત બસ પસાર થાય તેટલો માર્ગ છે, આસપાસ ઊંડા ખાડા પણ છે। જો ચાલકને જરા પણ ચૂક થાય તો મોટી દુર્ઘટના થાય તેવી સંભાવના છે, ત્યારે આ વિસ્તારના લોકો પણ બાળકો જે જીવના જોખમે સવારી કરતા હોય છે તેને લઈ સ્થાનિક લોકોમાં પણ ચિંતા છે। જો એક વધુ બસ ફાળવવામાં આવે તો ચોક્કસ જે વિદ્યાર્થીઓ છે તેમની તકલીફ દૂર થાય કે જેને લઈ સ્થાનિકોએ પણ રજૂઆત કરી છે। બસમાં ક્ષમતા કરતાં વધુ બસમાં પેસેન્જર ભરવામાં આવતા હોય, જરૂરિયાત હોય અને વધુ એક બસની ફાળવણી કરવામાં આવતી ન હોય તો બાબતે બોડેલીના એસટી ડેપોના મેનેજર પાસે જાણકારી લેવાની કોશિશ કરી તો તેમને કેમેરા સામે કંઈ પણ બોલવાનો ઇનકાર કરી દીધો, એટલે કે એસટી વિભાગની બેદરકારી છુપાવવાની તેઓ કોશિશ કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે। ચલામલી હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓને પડતી તકલીફ માટે એક રજૂઆત કરું છું ડેપો મેનેજરશ્રીને કે 150 થી 200 વિદ્યાર્થીઓ છે, તેઓ સ્કૂલ છૂટવાનો ટાઈમ 4:35નો હોય છે અને બસનો ટાઈમ 4:20નો છે, જેના કારણે એક પીરિયડ વિદ્યાર્થીઓ વહેલા છૂટે છે। તો સ્કૂલ ટાઈમમાં છૂટવાના ટાઈમનો એક સમય અને સવારમાં સ્કૂલ ચાલુ થવાના સમયથી 1 કલાક વહેલી બસ આવે છે, જેના કારણે વિદ્યાર્થીઓએ સવારમાં વહેલા નીકળવું પડે છે અને 150 થી 200 વિદ્યાર્થીઓ છે અને બસ છે ખાલી એક જ। તો અમે એક ડેપો મેનેજરશ્રીને એક એવી રજૂઆત કરીએ છીએ કે સ્કૂલ ટાઈમમાં બસ મૂકે અને એક કરતાં બસની સંખ્યા વધુ કરે, જેના કારણે વિદ્યાર્થીઓને તકલીફ ના પડે, કારણ કે બસમાં 56 સીટની મુસાફરીની કેપેસિટી હોય છે, એની જગ્યાએ 100 વિદ્યાર્થીઓ બેસી જાય છે। કાલે ઉઠીને રસ્તામાં કોઈ અકસ્માત સર્જાય અને એમાં જે હાનિ થશે વિદ્યાર્થીઓ, તેની જવાબદારી કોણ લેશે? મારું નામ કોચા પ્રાચીબેન છે। હું ધોરણ 12માં અભ્યાસ કરું છું। હું બગલિયાથી દરરોજ અપડાઉન કરું છું। અમારે બસમાં આવવા માટે બહુ મુશ્કેલી પડે છે। અમારે બસમાં 180 થી વધુ વિદ્યાર્થીઓ અપડાઉન કરી રહ્યા છે। અમને બસમાં પગ મૂકવાની પણ જગ્યા રહેતી નથી। બહારથી દૂરથી આવતા વિદ્યાર્થીઓ બારીએથી પણ ચડે છે। સ્કૂલથી છૂટ્યા પછી બધા વિદ્યાર્થીઓ ધક્કામુક્કી કરીને ચડે છે। 180 થી વધારે વિદ્યાર્થીઓ બસમાં આવે છે।